તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યું. પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈની જિલ્લા પ્રમુખને ફરિયાદ થઈ છે. વાલોડ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારોએ લેખિતમાં ફરિયાદ કરી. સુરજ દેસાઈ પાર્ટી વિરોધી કૃત્ય, પક્ષના કાર્યક્રમમાં વિક્ષેપ અને કાર્યકર્તાઓને ધમકાવતો હોવાની ફરિયાદ થઈ છે. ધવલ શાહ સહિત 50થી વધુ હોદ્દેદારોએ ફરિયાદ કરી કાર્યવાહીની હાલ તો માંગ કરી છે. તો જે પ્રકારે મામલો સામે આવી રહ્યો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે તાપી જિલ્લામાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. પક્ષ વિરોધી કામ કરતો હોવાના પણ જે ફરિયાદ છે તે રજૂ કરવામાં આવી છે. પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈની જિલ્લા પ્રમુખને ફરિયાદ મળી છે અને જેમના સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. પ્રદેશ યુવા મોરચાના મંત્રી સામે ફરિયાદ છે તે કરવામાં આવી. વાલોડ તાલુકા ભાજપના હોદ્દેદારોની આ ફરિયાદ છે. હાલ તો આ ફરિયાદને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ધવલ શાહ સહિત 50થી વધુ હોદ્દેદારોએ ફરિયાદ કરી હોવાનું સામે આવી રહ્યું છે અને આ હોદ્દેદારોએ લેખિતમાં ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી છે. પક્ષ વિરોધી કામકાજ કરતો હોવાની ફરિયાદ છે તે કરવામાં આવી છે. સુરજ દેસાઈ પાર્ટી વિરોધી કૃત્ય, પક્ષના કાર્યક્રમમાં વિક્ષેપ અને કાર્યકર્તાઓને ધમકાવતો હોવાની પણ ફરિયાદ છે તે કરવામાં આવી છે. ધવલ શાહ સહિત 50થી વધુ હોદ્દેદારોએ આ ફરિયાદ કરી છે. લેખિતમાં ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખને આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં પણ ભાજપમાં અંદરોઅંદરના ખટરાગના દ્રશ્યો જોવા મળ્યા. આંતરિક જૂથવાદ ચાલી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો મળ્યા અને જેને લઈને હવે આ મામલો ચરમસીમા પર પહોંચ્યો છે અને જેને લઈને હવે સુરજ દેસાઈ વિરોધ ફરિયાદ કરવામાં આવી છે. પાર્ટી વિરોધી કૃત્ય, ધાકધમકી આપવાના વાતને લઈને ફરિયાદ કરાઈ છે.